જો તમે જોઈ શકો છો કે કીડીઓ કેવી રીતે એનું વજન ઉપાડીને લઈ જાય છે. આ એક એડવર્ટાઇઝ ટીવી પર આપણને જોવા મળે છે કે ભાઈ હાઉ ધીઝ આર્મ્સ આર વર્કિંગ ઇન ટુગેધર, કે જો આ પ્રાણી એના તરફ ખેંચતું હતું તો બધા મળીને એની તાકાત કેવી બતાવી, એન્ડ ધેન દે એસ્કેપ. બરાબર છે કે આ પ્રકારે જે છે એ કીડીઓ એકબીજાને ઝૂંડથી કાર્ય કરે છે. તો આ પ્રકારે જે છે એ લોકો એકસાથે મળીને બધા કાર્ય કરતા હોય છે. અને જ્યારે વેન દે વર્ક ટુગેધર, વેન દે આર કેરિંગ લોડ્સ, જ્યારે એ પોતાના માથે લોડ્સ લઈને જાય છે ને, લોડ્સ એટલે કે ખોરાક, ખોરાક અથવા તો પોતાના ઘરને ડેકોરેશન કરવા માટે કંઈક ને કંઈક લઈને જાય છે ને, તો એ લોડ્સ એમના વજન કરતાં વધારે હોય છે. અને એટ ધેટ મુમેન્ટ દે કેમ ટુગેધર, એક પછી એક પછી એક જે છે ભેગા મળે છે, અને ભેગા મળીને એ લોકો એ લોડ્સને રીચ એટ ધ ટોપ ઓફ ધેટ આંટ હિલ. હા, એ લોકોના ઘરનું નામ યાદ રાખજો, આંટ હિલ. ઓકે. It was as if a group of men were carrying a weight of 200 pounds each. આના જેવું લાગે કે જાણે કે એક લોકોના માણસોના ટોળાએ 200 પાઉન્ડનું વજન પોતાના માથા ઉપર ઉપાડી લે. કેવી રીતે ડગરમગર ટગરમગર ટગરમગર થતો હોય, બસ સેમ થિંગ હેપન વિથ ધ આર્મ્સ. એ લોકોએ 200 પાઉન્ડનું વજન પોતાના માથા પર ઉપાડેલું હોય, અને એ લોકો જે છે સીધું નથી ચાલવાનું, દે આર ક્લાઇમ્બિંગ એટ અ લેડર્સ. એ લોકો ઢાળ ઉપર ચાલે છે, અને ઢાળ ઉપર ચાલ્યા પછી એ લોકો જે છે કેવી રીતે વજનને ટોપ સુધી પહોંચાડે છે ને, એ એ જોવાનું મુખ્ય કાર્ય છે, કે એનું મેઇન કાર્ય છે કે એ લોકો જે છે કેવી રીતે ઊંચાઈ સુધી પહોંચે છે. બરાબર છે. આગળ વધીએ. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ, ક્લિફ એટલે ભેખડ. બરાબર, યાદ રાખજો આ ક્લિફ, ક્લિફ એટલે ભેખડ, ભેખડ એટલે કે ઢોળાવ જેને આપણે કહીએ. બરાબર, કે ઢોળાવ ઉપર કેવી રીતે, હલો, એ ઢોળાવ ઉપર કેવી રીતે ચડે છે ને એ, ઓકે હું ચેન્જ કરું છું. એ ઢોળાવ ઉપર કેવી રીતે ચડે છે ને એ જોવાનું મુખ્ય કાર્ય છે, કે હાઉ ક્લાઇમ્બિંગ 200 pounds on their heads and climbing them. ઓકે, જોવા છે. ચલો આગળ વધીએ. The ants, the ants immediately organize the work in this way. હા, કે ભાઈ માનો કે 200 પાઉન્ડનું કે 200 ગ્રામનું વજન એ લોકોએ બીજા માળ પર પહોંચાડવાનું છે. સો એ લોકો દે મેક અ પ્લાનિંગ, કે સમ આર લિફ્ટેડ ધેટ લોડ્સ ઓન ધેર હેડ, કે કેટલા લોકો જે છે પોતાના માગ ઉપર આગળ લઈને ચાલે, થોડોક સુધી લઈ જાય એટલે બીજાને વેટિંગમાં ઊભા જ હોય, એ લઈ જાય એટલે ઇમિડિયેટલી એ લોડ એના પર કન્વર્ટ થઈ જાય, પછી આગળ વધે તો એ લોડ બીજા લોકો કન્વર્ટ કરી દે. બરાબર છે. એટલે સ્લોલી એન્ડ સ્લોલી નાવ શેરિંગ ધ વર્ક દે રીચ એટ ધ ટોપ ઓફ ધેટ આંટ હિલ. બરાબર છે. એકબીજાનું કાર્ય સાથે કરીને એ લોકો આંટ હિલ સુધી પહોંચી જાય છે. આંટ હિલ એટલે કે રાફડો. But immediately they organize. Organize એટલે કે આયોજન કરવું. While some were carrying up the bits of insect. Bits of insect એટલે કે પેલો પીઠો. બરાબર છે. અવરોધો નાના નાના જીવાણુ જે છે એના બાળકો. Or the other went in front and clear away and sand or small stone. બરાબર, કેટલા લોકો માથા ઉપર લોડ લઈને ચાલે, ત્યારે બીજા લોકો શું કરે કે એમના રસ્તામાં આવતા માટીના ભેખડો અથવા તો નાના નાના જે કંઈ બી ઓબ્સ્ટેકલ હોય, ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધો હોય, માનો કે એ લોકોને વજન લઈને ચાલતી વખતે તકલીફ ના પડે તો એ અવરોધો એ લોકો દૂર કરે. ઓબ્સ્ટ્રેક્ટ were cleared by that other ants. બરાબર છે. એટલે પેલા લોકો માથા પર ઉપાડીને ચાલતા હોય તો એ લોકોના રસ્તામાં કોઈ સ્ટોન ના દેખાય, સ્ટોન અવરોધમાં ના આવે,
કોઈ માટી અવરોધમાં ના આવે, બરાબર છે. એવી રીતે એ લોકો એમનો રસ્તો ક્લિયર કરે. At some points where it was difficult to get a foothold, ફૂટહોલ્ડ એટલે કે પગ મૂકવાની જગ્યા, કે કેટલી જગ્યા પર એવું પણ બની શકે કે જ્યાં આગળ પગ મૂકવાની જગ્યા ના હોય. These other ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. બરાબર છે. ત્યારે એ કીડીઓ જે છે ને એવી રીતે પોતાનો રસ્તો બનાવે કે તે વખતે બીજી કીડીઓ જે છે પોતાની પોઝિશન લઈ લે. માનો કે ભાઈ એક જગ્યા પર ખાડા છે, બરાબર છે, અને ખાડામાંથી એ લોડ નીચે ઉતારવાનો છે પછી ઉપર જવાનો છે. તો ઇટ વિલ બી નોટ ઇઝી ફોર આર્ટ્સ, પણ કીડીઓ માટે જે છે આ ઇઝી નથી. એટ ધેટ મોમેન્ટ સામેના છેડા પર જે છે કીડીઓ એક ચેન બનાવશે, બરાબર. ચેન બનાવીને એ એવી રીતે ચેન બનાવશે કે ઇઝીલી એક કીડીના માથા ઉપર રહેલો લોડ બીજી કીડીના માથા ઉપર ઇઝીલી જતા રહે. એન્ડ ધે વેર ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ હિલ, અને તે લોકો સરળ રીતે ટેકરી સુધી ચડી શકે, બરાબર છે. આ રીતે એ લોકો કાર્ય કરે છે. નાવ વેન દે આર એટ ધ ટોપ ઓફ ધ પીટ, અને જ્યારે એ લોકો ઊંચાઈ પર પહોંચે છે. However, there was a small part of the way which was completely સ્મૂથ એન્ડ સ્ટીલ, કે જ્યારે ઊંચાઈ પર પહોંચે તે વખતે ત્યાંની જગ્યા કેવી હોય? સ્મૂથ હોય. સ્મૂથ એટલે કે લીસી, અને સ્ટીડ એટલે કે ખાડા ટેકરાવાળી. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ, કે જ્યાં આગળ પગ મૂકવાની કોઈ જગ્યા હોય નહીં. The ants came up to this point and there their progress stopped. બરાબર છે. અહીં આગળ કીડીઓ જે છે આ પોઈન્ટ પર આવી જાય અને ત્યાં આગળ એમની જે પ્રોગ્રેસ જે છે ને એ સ્ટોપ થઈ જાય. It seems that after all they had been defeated. પણ એવું લાગે કે જાણે કે એ લોકો હારી ગયા છે. મેં ખાડાની વાત કરી ને કે જ્યાં આગળ પગ મૂકવાની જગ્યા જ નથી. ખાઈ છે આપણા માટે એક નાનકડી તિરાડ છે, પણ કીડીઓ માટે એક પ્રકારનો ઊંડો ખાડો છે. વેર ધેર વોઝ નો ફૂટહોલ્ડ, કે જ્યાં આગળ પગ મૂકવાની કોઈ જગ્યા છે નહીં, બરાબર છે. તો તે વખતે શું કરશે? of the many ants which trying to climb this part, ત્યાં આગળ કેટલીક કીડીઓ એવી હશે કે જે ચડવા માટેનો પ્રયત્ન કરશે. Only one reached the top, માત્ર એક જ ટોપ ઉપર પહોંચી શકે. This one was immediately met by a number of ants from the ant hill. આ બાજુથી જે છે માનો કે એક તરફ બે ટેકરીઓ છે, બરાબર છે, અને વચ્ચે ખાઈ છે. એક તરફ એ લોકો પોતાનું જે વજન જે છે વજન લઈને પહોંચી ગયા છે. નાઉ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મૂવ ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ જવું જે છે શક્ય નથી, બરાબર છે. બટ દે ટ્રાય, પણ ટ્રાય કરશે અને એવું કરશે કે પોતાનામાં એક માણસ જે છે પોતાનામાંની એક કીડી સામેના છેડે પહોંચી જાય અને સામેના છેડે રહેલા પોતાના સાથીદારને એ લોકો મેસેજ પહોંચાડે કે દેટ કે વી આર utmost done to lifted the load on their heads and they are not able to move further. તો સામેના છેડે રહેલી બીજી આંટ જે છે પેલી આંટ ત્યાં પહોંચી સામેના છેડે જે આંટ રહી છે એને મેસેજ પ્રોવાઈડ કરશે, અને this one was immediately met by a number of ants from the ant hill to whom it convey a message, કે જે એમને મેસેજ આપશે. કન્વે મેસેજ, કન્વે એટલે આપવું અને મેસેજ એટલે સંદેશો આપશે. એન્ડ નાવ અમેઝિંગ થિંગ હેપન, બરાબર. અહીં આગળ એક અજુગતી વસ્તુ બનશે. શું બનશે? The ants at the top began climbing down. પેલા લોકો ક્લાઇમ્બિંગ અપ થતા હતા એટલે કે દાદર ચડતા હતા, પણ રસ્તામાં ખાડો આવ્યો, ઊંડી ખીણ આવી એટલે લોકો રોકાઈ ગયા. હવે ટેકરી પર રહેલી કીડીઓ જે છે એ નીચે ઉતરશે એટલે દાદર ઉતરશે. ક્યાં આગળ ઉતરશે? જ્યાં આગળ પેલા લોકો અટવાયેલા છે ત્યાં આગળ. At the top began climbing down એટલે નીચે જવું. Into the pit backward,
પણ એક પછી એક એકબીજાનો પગ પકડીને જે છે એ લાંબી ચેન કરીને નીચે ઉભરશે કે છે જો each holding the tail એટલે કે પૂંછડી and of another ant in front. This in this way an ant chain was soon formed which slowly dropped down which slowly dropped down the steed side. બરાબર છે કે જે એક પછી એક જે છે પોતાની પૂંછડીઓ જે છે એકબીજાને પકડતા પકડતા એ લોકો ડ્રોપ ડાઉન નીચે ઉતરશે અને સ્ટ્રીટ સાઈડ એક મજબૂત ચેન ઊભી કરશે પર સ્વરૂપ ધારણ કરશે વેન ઇટ રીચ ધ આન્ટ વેટેડ વિથ ધ લોડ્સ પણ ત્યાં આગળ જ્યારે એ પહોંચે ને ત્યારે બીજી આંટ એ લોડ લઈને ઊભી જ છે. They easily climb up the chain and came out at the top. ખબર છે તે ઇઝીલી બીજા લોકોના હાથમાં એ લોડ્સ લઈ પોતાને ધીમે ધીમે સ્લોલી એન્ડ સ્લોલી પછી આઠ પેલી ગોળ 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 ફરતી ફરતી જે છે જતી રહેશે અને ટોપ સુધી પહોંચી જશે. બરાબર છે. This was the behavior that was noted by a group of scientists. સાયન્ટિસ્ટના ગ્રુપે જે છે આ એક અભ્યાસ કીડીઓનો નોટિસ કર્યો કે ભાઈ કેવી રીતે હાઉ ધીસ આન્ટ રીચ એટ ધ ટોપ ઓફ ધેર આન્ટ હિલ કે કેવી રીતે કીડીઓ જે છે પોતાના રાફડા સુધી પોતાનો ખોરાક લઈ જાય છે અને ઇફ દે હેવ સીન અ કાઇન્ડ ઓફ ટ્રબલ વોટ વિલ ધે ડુ કે જો એ લોકોને પોતાના રસ્તામાં કોઈ પ્રકારની તકલીફ પડે છે તો એ લોકો શું કરે છે એ પણ આપણને બતાવ્યું. આ ઉપરાંત સચ બિહેવિયર શોન ધ એડેપ્ટનેસ આ ઉપરાંત કેટલું બિહેવિયર જે છે આપણને એ પણ બતાવે એડપ્ટનેસ સ્વીકારવું of ants has been noticed and studied by many scientists. પણ એમાંથી કેટલાક બિહેવિયરને આપણે નોટિસ કર્યા જેમાંથી આપણે કેટલું સલાહ જેવું છે કે જ્યારે જીવનમાં આપણે વી આર નોટ એબલ ટુ મૂવ ફર્ધર એટ ધેટ મુમેન્ટ કીપ કામ એન્ડ calmly think about yourself and convey a message and take the help of other people કે મેસેજ કન્વે કરો મેસેજ સપ્લાય કરો અને બીજાની મદદ જીવનમાં સફળ થવા માટે લો. Now, science has discovered, but વિજ્ઞાને શોધ્યું, some things about ants' life, which seems to show that the intelligence of this teeny creature is very close to human intelligence. પણ સાયન્સ હેઝ ડિસ્કવર વિજ્ઞાને સાબિત કરીને બતાવ્યું કે કીડીઓમાં રહેલી કીડીઓનું જીવન કે જે આપણને બતાવે છે સોર્સ બતાવે છે એની બુદ્ધિમત્તા ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા દેટ ધીસ ટીની ક્રિએચર ટીની એટલે નાનું ક્રિએચર એટલે કે જીવ નાનું ક્રિએચર જે છે એ કેટલીક માણસની બુદ્ધિ સાથે મળતી આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ પણ બધા જ વૈજ્ઞાનિકો આ નથી માનતા ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યુ ઓન ઓપિનિયન કે ભાઈ તમે જે છે તમને કેટલુંક બિહેવિયર દેટ વેર નોટિસ ઇન further listen and after getting so much discussion about ants behaviors and fact means reality satyata બરાબર છે then you are able to give your own opinion બરાબર છે ત્યાર પછી તમારે તમારો પોતાનો ઓપિનિયન આપવાનો છે કે whether science has the reality or not. બરાબર છે કે સાયન્સમાં જે છે એની કાઇન્ડ ઓફ રિયાલિટી છે કે નથી એ તમારે પ્રૂવ કરીને બતાવવાનું છે. ઓકે નાવ behavior was noticed by some of the scientists. Now here types of after this types of ants is to be studied here. બરાબર છે અલગ અલગ પ્રકારની જે કીડીઓ જે છે એના નામ આપણને આપેલા છે અને that will be asked in a short notes. African ants, farmer ants, then black ants, red ants. Okay, so you have to study these ants and remember the reality, remember the name of that ants.
So number one, this is a number one that we call farmer ant. આ પહેલા નંબરની છે જેને આપણે ફાર્મિંગ એટલે જેને આપણે ખેડૂત કહી શકીએ. આન્ટ that farming. હવે ANT સ્પેલિંગ છે હો અને UNT ANT આંટ એટલે કાકી AUNT નથી એટલે કાકી નથી આ આંટ એટલે કીડી છે. These are ants that do farming. Farming એટલે ખેતી કરવી. You may know that it was a big leap એટલે કૂદકો for human progress when man gave up being a full-time hunter and took to farming. બરાબર છે આ એ સમયની વાત છે. a big leap એક મોટો કૂદકો છે કે જે જ્યારે માણસે ભટકતું જીવન છોડીને હન્ટર એટલે શિકારી જીવન છોડીને એણે ખેતી ટુ ફાર્મિંગ ખેતી કરવી ખેતી કરવાની શરૂઆત કરી એટલે ના આદિમાનવ કન્વર્ટ ઇન્ટુ માનવ. બરાબર છે જ્યારે આદિમાનવે પોતાનું ભટકતું જીવન છોડીને એણે સ્થાયી જીવન જીવ્યું અને ખેતી કરવાની શરૂઆત કરી. સેમ થિંગ હેપન વિથ ants. Seemingly, the umbrella ant of South Africa have taken the same step in their small way. એવી જ રીતે આફ્રિકાની જે આંટ હતી આફ્રિકન આંટ એને કઈ આંટ કીધી અમ્બ્રેલા આંટ. પહેલા ફાર્મિંગ આંટ કીધું બરાબર છે એ જ વસ્તુને બીજું કયું નામ આપ્યું અમ્બ્રેલા એટલે કે છત્રી વાળી. ઓકે આફ્રિકન આંટ સ્ટેપ ઇન ધ સ્મોલ વે એને પોતાના જીવનમાં આ જ વસ્તુ જે છે કેવી રીતે અમલમાં મૂક્યું ને એને લગતો ટોપિક અહીં આગળ આપણી સમક્ષ આપવામાં આવેલો છે. બરાબર છે તો these are the types of here અહીંયાથી જે છે આપણે કીડીઓ અને એના પ્રકારો જે છે એનો અભ્યાસ કરવાની શરૂઆત કરીશું. બટ બિફોર મૂવિંગ અહીં સુધી આપણે અહીં આગળ રાખીએ છીએ. આપણે હવેથી આગળ જે છે નેક્સ્ટ લેક્ચરમાં ટાઈપ્સ ઓફ અમ્બ્રેલા આન્ટ્સ આફ્રિકન આન્ટ્સ પછી ડોમેસ્ટિક કાવ આન્ટ મિલ્ક આન્ટ અને પછી મોસ્ટ ડેન્જરસ આન્ટ ડ્રાઈવર આન્ટ્સ એના વિશેનો અભ્યાસ નેક્સ્ટમાં